જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિ માટે આવતા એવા વર્ષ વિશે જે વર્ષને હલકામાં લેવું તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. મિત્રો, વર્ષ 2026 એક જ ઝાટકામાં તમને બીજાઓ કરતાં ઘણું આગળ લઈ જનારું વર્ષ સાબિત થવાનું છે. વૃષભ રાશિવાળાઓ, આ વર્ષે એવી ઘટનાઓ બનવાની છે જે છેલ્લા 12 વર્ષમાં ક્યારેય તમારી સાથે થઈ નથી. પણ હા, ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે એવું કંઈ ખોટું નહીં બને જે તમને તોડી નાખે. પણ હા, આ વર્ષ પરિવર્તનોથી ભરપૂર ચોક્કસ છે, જેને આપણે એક ઉદાહરણ ઉપરથી જોઈએ. વૃષભ રાશિનું પ્રતીક શું છે? તો કે બળદ. બળદ એટલે શિવજીનું વાહન. હવે પ્રશ્ન એ છે કે તમે કયા પ્રકારના બળદ બનવા માંગો છો? આ આખું વર્ષ તમારી જોખમ લેવાની ક્ષમતાને ચકાસશે. જો તમે પરિવર્તનને સ્વીકારશો તો તમે બનશો ભગવાન શિવજીના નંદી, એટલે કે શિવજીનું વાહન બળદ. અને જો પરિવર્તનથી ભાગશો તો આ વર્ષના અંતે તમે કહેવાશો કોલુમાં ફરતો બળદ. નિર્ણય તમારો છે, પણ 2026 તમને ચોક્કસપણે પરખશે, આ વાત નિશ્ચિત છે. આને આપણે વર્ષના 3 મહિના પ્રમાણે જોઈએ તો પ્રથમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ સમયગાળામાં વર્ષની શરૂઆત થોડી ધીમી રહેશે. 2 મોટા ગ્રહણ આવશે. આ સમયગાળામાં તમારી ધીરજની પરીક્ષા લેવાશે. પણ યાદ રાખજો, આ જ સમય તમારા જીવનની મજબૂત પાયાની રચના કરશે. ત્યાર પછી બીજો ભાગ એપ્રિલ, મે અને જૂન. આ સમયગાળામાં હવે રમત બદલાશે. આ 3 મહિના દરમિયાન તમને મળશે નવો મોટો ફેરફાર, ઉર્જામાં મોટો બદલાવ અને નવા અવસર, નવી દિશા. પ્રિય દર્શકો, ખાસ કરીને જૂન મહિનો તમારો સૌભાગ્યશાળી મહિનો રહેશે. અહીંથી તમારા જીવનની વિશાળ પ્રગતિ શરૂ થશે. મૂલ્યાંકન કરીએ તો 10માંથી પૂરેપૂરા 10 માર્ક્સ મળી શકે છે. ત્યાર પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ સમય છે પ્રગતિની ગતિ જાળવી રાખવાનો. વિકાસ સતત રહેશે, પણ એક ચેતવણી છે કે જો નજર હટાવી તો નુકસાન નિશ્ચિત. પ્રિય દર્શક મિત્રો, કોઈ પણ લાલચથી દૂર રહેજો. ટૂંકા રસ્તા અપનાવશો નહીં, ખોટા સોદા કરશો નહીં. પહેલા 6 મહિનાની મહેનતનું ફળ આ 3 મહિના દરમિયાન મળશે અને આનું મૂલ્યાંકન 10માંથી 8 રહેશે. ત્યાર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે આ સમય છે ઉજવણી કરવાનો, પોતાને બદલવાનો સમય છે. કામ પ્રત્યેની સમર્પણ ભાવના ચકાસવાનો આ સમય છે. આરામ કરવાનો પણ આ સમય છે. આ 3 મહિના સંપૂર્ણ નહીં હોય, પણ એટલા શક્તિશાળી હશે કે તમને જીવનની ઘણી સચ્ચાઈઓ સમજાવી દેશે. અને આનું આપણે મૂલ્યાંકન કરીએ તો 10માંથી 7. પ્રિય દર્શક મિત્રો, 2026ને ખાસ બનાવવા માટે રામબાણ ઉપાયની વાત કરીએ તો વૃષભ રાશિવાળાઓ, આ ઉપાય માત્ર ઉપાય નથી, આ એક જીવન પદ્ધતિ છે. શું છે? દરેક સોમવારે શિવ મંદિરે જાઓ, ભગવાન શિવજીને સફેદ ફૂલ લઈ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને ભગવાન શિવ ઉપર એ ફૂલ અર્પણ કરી દો. આનું પરિણામ શું આવશે ખબર છે? જો તમે આ ઉપાયને 2026માં 52 અઠવાડિયા એક નિયમિત અનુષ્ઠાન તરીકે કરો તો ધીમે ધીમે તમારું જીવન સ્તર, તમારી આવક, તમારું આરોગ્ય અને તમારી જીવન ઉર્જા બધું જ સતત વધતું જશે. ભગવાન શંકર અને શુક્ર ગ્રહ બંનેના આશીર્વાદ તમારા સાથે કાયમી રીતે જોડાઈ જશે, ફક્ત આટલું જ કરવાથી. પ્રિય દર્શકો,
વૃષભ રાશિનું 2026નું વર્ષફળ આપણે સાથે મળી અને જોયું. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ખાસ કરીને વૃષભ રાશિવાળાને આ વિડીયો અવશ્ય સેવ કરો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.